તો નમસ્કાર દોસ્તો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને લોંગ ટાઈમ પછી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે, કારણ કે આપણે અહીંયા કામમાં એક જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. તો વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી, પણ તો પણ હું પ્રયત્ન કરીને બનાવું છું. તો અત્યારે આપણે અહીંયા કામ ચાલુ છે ફિલહાલ, અને જે આપણું મકાનનું કામ ચાલુ છે એમાં સરિયાનું થોડુંક આજે કામ છે. તો આપણે અહીંયા આગળ સરિયાનું થોડુંક કમ્પ્યુટરમાં હિસાબ કરી લીધો છે, અને આ બાજુ આપણા સરિયાનું કટિંગ કામ ચાલુ છે. તો આ છે આપણા મિસ્ત્રી સાહેબ, અને આ કટિંગ કરી રહ્યા છે. આ 2 રિંગ બનાવી છે, અને આ સરિયા લાંબા, અને તમે બહાર પણ જોઈ શકો છો. પેલી બાજુ 2 ભારા પડ્યા છે, અને ઉપર આપણું આ જે અહીંયા તોડવાનું કામ ચાલી રહ્યું છે, તોડફોડનું ઉપર. તો આપણે ઉપર જઈએ, અને જે બ્રેકર ચલાવે છે એ બ્રેકર ચલાવવાળા કાકાને આપણે પૂછીએ કે તમને કેટલી હાજરી છે, બ્રેકર ચલાવવાની હાજરી કેટલી મળે છે તમને. તો આપણે ઉપર જઈએ અને પૂછીએ એમને. તો બન્યા રહો લોગમાં, જઈએ આપણે ઉપર. હા, તમે જોઈ શકો છો આ જાળીઓ આટલું આપણે તોડી નાખ્યું છે, અને તે દિવસ મટીરિયલ તો ચડાવી દીધું. તમને ખબર છે આગળ આપણે પેલું ખૂણામાં દેખાય છે એ ભરાઈનું કામ કરવાનું છે. તો આપણે કાકાને પૂછીએ કે તમને બ્રેકર ચલાવવાના કેટલા પૈસા આપે છે. તો કાકા, કેટલા તમને હાજરી કેટલી કીધી છે? 800 કીધા. 800 રૂપિયા? 800 કીધા, પણ કામ વધારે વધે મેં કીધું પૈસા વધારે નહીં કીધું. એવું છે? એટલે કેટલા વધારે કેટલા કીધા પછી? 1300 રૂપિયા કીધા. મેં બધું 55 થાય તો, પણ આ તોડતું નથી. થોડું એવું છે એમ ને? મારું તો લગભગ તોડી નાખતો. હા હા. તો તમે સાંભળ્યું એવી રીતે કે કાકા બ્રેકર ચલાવવાના 800 રૂપિયા કહે છે, અને તો થોડું કામ વધારે તો 1300 રૂપિયા કહે છે ખાલી એક દિવસના. તો તમે બ્રેકર ચલાવો. તો દોસ્તો, આપણા જે સળિયા કટિંગ થઈ ગયા છે, આ તમે દેખી શકો છો. આ નાની કટિંગ છે, અને આગળવાળી જે મોટી કટિંગ છે. અને આ બાજુ જે ઉપર દેખાય છે આનું થઈ ગયું છે, અને હવે આગળના હોલનું આપણું અહીંયા ગણતરી કામ ચાલુ છે. તમે દેખી શકો છો અહીંયા કમ્પ્યુટર છે આપણે અહીંયા મકાન માલિક પાસે, એટલે આપણે કમ્પ્યુટરમાં કરી લઈએ છીએ. તો એક કટિંગ થઈ ગયું છે, અને બીજા કટિંગનું કામ ચાલુ છે. આપણા સરિયા પણ અંદર જ મૂકેલા છે. તો હવે ચાલુ છે આપણું બીજું ગણતરીનું કામ. તો એ થાય એટલે ફરી પાછા આપણે કટિંગ કરીએ. તો દોસ્તો, બપોરનો 1 વાગી ગયો છે, અને આપણો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એકવાર ખાવા ખાઈ લઈએ, અને ખાવા ખાઈને ફરી મળીએ. ખાવું નહીં તમારે? ખાવાનું જોઈએ છીએ. હવે જાઓ છો? હા, બરાબર. તો આપણે ખાઈ લઈએ અહીંયા બેસીને, કારણ કે બપોરનો 1 વાગી ગયો છે, એટલે આપણો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણું શાક છે, અને આ ચણાનું શાક છે, અને આમાં છે રોટલી. આ છે રોટલી. તો સરસ મજાનું ખાવા ખાઈ લઈએ, અને ખાઈને ફરી મળીએ. તો દોસ્તો, ફિલહાલ આપણે ખાવા ખાઈ લીધું છે, અને ખાવા ખાઈને આપણે આરામ કરી રહ્યા છે, તમે દેખી શકો છો. અને બીજું કે આપણું જે સરિયા કટિંગનું કામ થઈ ગયું છે, અને થોડું બાકી છે. ફિલહાલ આપણા મકાન માલિક પણ બપોરનો 1 વાગી ગયો છે, એટલે ખાવા માટે ઘરે જતા રહ્યા છે. અને આપણા બ્રેકર ચલાવતા હતા એ કાકા પણ નજીક બજારમાં જતા રહ્યા છે નાસ્તો કરવા માટે. તો આપણે મસ્ત ખાઈ લીધું છે, અને આરામ કર્યા છે. અને બીજું કે કામ તો દોસ્તો અહીંયા 20 દિવસથી કરું છું, રોકડીમાં નથી. પણ અમુક સીન એવા મસ્ત શૂટ કરે એવા બની જાય છે, પણ શૂટ કરી શકતો નથી, કારણ કે મકાન માલિકને પણ એવું લાગવું ના જોઈએ કે ફોન લઈને જ બેસી રહે છે. આમ તો મકાન માલિક
તો ફોન પકડીને બેહરો તોય કહેવા નથી, બહુ સારા માણસ છે. પણ આપણે આપણી રીતે સેફટી રાખીએ. મકાન માલિક તો વ્લોગ બનાવીએ તો ખુશ થઈ જાય છે કે ભાઈની ચેનલ ચાલે છે એમ કરીને, પણ તો પણ હું મારી રીતે વધારે શૂટ કરતો નથી. અને બસ આપણે આજનું સરિયા કટિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે આપણું. તો ફિલહાલ આપણે ખાવા ખાઈને બેઠા છે, અને બપોર પછી કદાચ હવે વધારે શૂટ નહીં થઈ શકે એવું મને લાગે છે, કારણ કે આપણે હવે સાંજે મળીશું છૂટતી વખતે. તો દોસ્તો આપણે કામ પરથી છૂટીને હવે જઈ રહ્યા છે ઘરે. તો જઈએ ઘરે અને ઘરે જઈને મળીએ. બાકી તમને મેં કીધું તેવી રીતે કે બપોર પછી આપણને શૂટિંગ કરવા ખાસ ઓછું મળે છે. તો દોસ્તો આપણે ઘરે આવી ગયા છે, અને હવે આપણે ના જોઈને ફ્રેશ થઈએ. પણ પહેલાં જોઈએ કે ભૂખ લાગી છે હવે. તો થેલીમાં કેરીઓ છે, તો આપણે હવે ધોઈ નાખીએ એકવાર, અને ધોઈ નાખીએ અને ધોઈને ખાઈએ તો એટલી છે. હા ઉંદરની કાંદેલી છે. તો હવે આપણે ફટાફટ ધોઈ નાખીએ ડોલ ભરીને પાણી, અને પછી ખાઈએ. આ કેરી નહીં ધોયા, આ પછી એનું કંઈક કરીએ, પણ ઇન્જિન હમણાં ધોઈને લે લે जरी काटे खाती जयो लालम लाल के जे मैं खाऊं और जयो ने घरे होने तो जैसा ला बजा तो जयो तेल दिखा जे सोडा का ना पना सोडा खाई दीजिए नहीं मैं तो ना खावा पड़ेला तो सोडा हम खाई गया. શું કેરી વધારે ને ખાલી એકવાર ફોલ કાપે ને એમ ઘૂસે. કાપે નહીં નથી. હા હા એક નંબર છે. એક નંબર લાગે.